लो भाई लो मैं हिंदी में वीडियो बनावा हिंदी निकल जाए हिंदी से આ દેશનું નામ શું છે ખબર છે? ભાવનગર. પ્રધાનમંત્રી કોણ છે ખબર છે તમને? આપણે હું નથી. તને ખબર પ્રધાનમંત્રી કોણ છે? નામ ભાઈબંધી નિશાળમાં ભણે. કયો ભાઈબંધ છે? ભાઈબંધની કઈ નિશાળ છે? કેમ છે મિત્રો? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, સીતારામ. તો આજનો વિડીયો બને છે ગુજરાતીમાં. હું પણ કોશિશ કરવા માંગુ છું કે ચાલો જોઈએ કે આપણે ગુજરાતીમાં વિડીયો બનાવીએ તો કેવું થાય છે, મતલબ વ્યૂઝ આવે છે નથી આવતા. તો કવિતા અહીં ઉઠી ગઈ છે અને થોડા ઘણા વાસણ પણ એને ધોઈ નાખ્યા છે. તો તમે જોવો છો ભાઈ ગુંજીમાં છું અત્યારે. તો હું જો હાલ ટી શર્ટ નહોતું પહેર્યું કે ગરમી થતી એમ થોડી ઘણી. આ જુઓ, આ છે અત્યારનો સવારનો તડકો, કુમળો તડકો, બરાબર ને? તો સામે કોઈ સળગાયું લાગે છે રિક્ષાની પાછળ. હમણાં હું ગુજરાતીથી હિન્દીમાં જમ મારવાનો હતો ત્યારે થઈ જાય. મેં અત્યારે લગી તો હિન્દીમાં વિડીયો બનાવતો હતો. હું આજે ગુજરાતી બનાવશું તો પોસિબિલિટી છે કે ગુજરાતીમાં બોલતો બોલતો હિન્દીમાં જમ મારી જાઉં. ઘરમાં છે ને હિન્દી જ ચાલે છે, બરાબર? ઘરમાં હું કવિતા સાથે જ્યારે વાત કરું ને ત્યારે હિન્દીમાં જ વાત કરતો હોઉં છું અને ગુજરાતીમાં પણ વાત કરું છું, પણ મોસ્ટલી હિન્દીમાં વાત કરું છું કેમ કે નેપાળી છે, મોસ્ટલી હિન્દી હોય છે, ક્યારેક ક્યારેક જ ગુજરાતી હોય છે. ભાઈ રૂમ કેટલો ઠંડો છે જુઓ તો. ઓ માય ગોડ. નેત્ર સૂતો છે, એસી ચાલુ છે. ભાઈ હું ઓલા રૂમમાં શું કરતો હતો? એડિટિંગ કરતો હતો, વિડીયો પણ અપલોડ કરતો હતો. પણ આ રૂમમાં વિડીયો એડિટ અપલોડ કર્યું હોત ને તો મજા આવી જાય. લો ભાઈ લો મેને ના લો ભાઈ લો મેં हिंदीમાં વિડીયો બનાવવા हिंदी निकल जा रहा है हिंदी से. शुरू है ना कैमरा. लो भाई लो. अरे यार वापिस क्या हो रहा है भाई? ચાલો ભાઈ અમે નાહી લીધું છે મસ્ત, બરાબર છે. તે નાહીને ફ્રેશ થઈ ગયું છું. મિત્રને પણ મેં નવરાઈ દીધું છે અને આજે મારે પ્લાનિંગ કરું છું. ગુજરાતીમાં પ્રોબ્લેમ તો થાય જ છે ભાઈ બોલવામાં. લો ભાઈ નહીં, આજ તો ગુજરાતીમાં બનાવવા જોઈએ. એક વિડીયો શરૂઆત ગુજરાતીથી કરી છે તો ચાલો બનાવી દઈએ ગુજરાતીમાં. તો ભાઈ સાહેબ મેં નાહી લીધું છે અને ફ્રેશ થઈ ગયો છું મસ્ત. અહીંયા કવિતા કામ કરે છે અને આજનું મારું પ્લાનિંગ છે કે આપણે જઈએ ગાંધી સ્મૃતિ, જો મ્યુઝિયમ છે તો ભાવનગરમાં જ છે અને બહુ આગળ પણ નથી, કમ સે કમ 6 થી 7 કિલોમીટર દૂર છે. 2 મિનિટ ટીવીનું વોલ્યુમ ઓછું કરી નાખું કીધું તો ગાંધી સ્મૃતિ આપણે જઈશું લાઇબ્રેરીમાં. અમે 2-4 દિવસથી પ્લાનિંગ કરું છું જો કે ઓલરેડી, પણ કવિતાને શી ખબર મન નથી થતું કે શું થાય છે. એ કહે છે કે તમે જઈ આવો અને મારે એકલું નથી જવું કેમ કે આપણે સિટીમાં છે તો આપણે હું કમ ન જઈએ ને સાથે. બાકી એકલો તો હું દૂર હોય તો હું જઈ આવું, બાકી કવિતાને લઈને જાઉં, ફેમિલીને લઈને જાઉં તો એ સારું વસ્તુ છે. હા, સાંજ સુધીમાં ઠીક છે. જો કવિતા જશે એમ કહેશે કે આપણે જઈએ તો તમને જોવા મળશે. જો ન જોવા મળે તો સમજી જજો કે કવિતાની ઈચ્છા નહીં. આજે એકલો તો હું નહીં જાઉં કેમ કે દૂર હોય તો હું એકલો જાઉં સમજમાં આવે, પણ પાસમાં જ છે નજીક અને તમને ન લઈ જાઓ તો એવું વ્યાજબી વાત નથી ને. ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ. આમાં નાસ્તો પડ્યો હશે એટલે કે રાતનું ડિનર જે પડ્યું હતું એ જ પરોઠા છે અને રાતે ગોટાળો બનાવ્યો હતો ને તો ગોટાળો પણ વધ્યો છે. ગોટાળો ફ્રીજમાં પડ્યો છે ને કવિતા? ચાલો હું ગોટાળો લઈને આવું. સાચું મેં આવું તો વિચાર્યું જ નહોતું કે આવું થશે. મતલબ ગુજરાતી બોલતા હિન્દી નહીં બોલવાનું એક આ ચેલેન્જ જેવું છે આપણે. હિન્દીનું મજાક? કોને હિન્દીનું મજાક પડે? હોય મજાક. તમે કેમ આવું બોલો છો કવિતા? તો કરવા બેસું. તુલસીમાં પાણી? હા નાખી દો, ભૂલી ગયો. જો ભાઈ તુલસીમાં પાણી નાખતા જ ભૂલી ગયો, નાખી દઈએ, મતલબ કે ચડાવી દઈએ. કોકો ગુજરાતીમાં વર્ડ એવા છે ને કે આપણે ખોટું બોલીએ જેમ કે જેમાં તુલસીમાં પાણી નાખી દઈએ એવું ન બોલાય. તુલસીમાં પાણી ચડાવી દઈએ એમ બોલવું જોઈએ, પણ મોસ્ટલી આપણે ગુજરાતી કોઈ એવું ધ્યાન દેતું નથી. તુલસીમાં પાણી નાખી દઈએ એમ જ બોલે છે. ना सूर्यदेव को पहले मैं चढ़ाता हूँ पानी, हो ही जाता है, मैं कुछ नहीं कर सकता इसमें.
શું નામ છે? અંગાર. અંગત. તારું નામ? પાયલ. તો શું કરો તમે બેટા? એટલે એલા તે તો બહુ કરી. એમ કરમાં ભાગ ખાવો છે? તાર 10 રૂપિયા જોતા. હું તમને બેયને થઈને 10 રૂપિયા આપું. હાલ છે ને? ગુલ્ફી મારે ક્યાંથી લઈ દેવી? તું તો ચોખ્ખી વાત. અરે ના મારે અહીંયા નથી આવું. અહીંયા મને બીક લાગે. મને અહીંયા બીક લાગે. બેયને 10 નહીં આપું. બેયને થઈને 10 આપીશ. 5 રૂપિયા તારા, 5 રૂપિયા એના. હાલ છે? હા જો એવું તું ન કરજે. એ હાળી કરમાં. હે તમે બે ભણો છો? શું ભણો છો? પછી આટલું જ ભણો છો? અને એબીસીડી આવડે કે નહીં? એબીસીડી આવડે છે? આને આવડતી છે એબીસીડી? તને આવડે છે એબીસીડી? નથી આવડતી? તને આવડે? તું એની બેન છો? તે તું આને ભણાવતી નથી? કઈ નિશાળમાં ભણો છો? કઈ? ભાઈબરી? પ્રાઇમરી? ભાઈમંડી? ભાઈબંધની નિશાળમાં ભણે? કયો ભાઈબંધ છે? ભાઈબંધની કઈ નિશાળ છે? હા બગીચામાં. હા હાલો ફરીથી બે ફટાફટ એકડા બોલો પછી 10 રૂપિયા આપી દો. હાલો 10 એકડા હું બોલું. 10 એકડા. હા તો બોલ. હાલ 10 એકડા બોલ. નહીં પેલા તું બોલ. પેલા મોટી બેન પછી નાનો ભાઈ. હાલ તું બોલ પેલા. ચાલ તને કેટલા આવડે છે? હા બોલ ને પણ બોલ. ખોટું બોલ. હમણાં તો વધારે બોલ્યો તો નહીં એને? હવે જો ખોટું બોલ્યો તો 3 લગી જ બોલ્યો. બોલ એમ નો હાલે. હાલો આપણા પ્રધાનમંત્રી કોણ છે ખબર છે તમને? આપણે હું નથી. તને ખબર પ્રધાનમંત્રી કોણ છે? નામ ખબર નથી? ખબર તને? પછી આપણો દેશનું નામ ખબર છે તમને? આપણા દેશનું નામ ભાવનગર. આપણા દેશનું નામ આપણે જ્યાં દેશમાં રહીએ છીએ આ દેશનું નામ શું છે ખબર છે? ભાવનગર. આપણા દેશનું નામ છે ભારત. ભારત દેશ. ઇન્ડિયાનો ઝંડો જોયો છે તે? જોયો છે ને? ઓલા 15મી ઓગસ્ટમાં 26મી જાન્યુઆરીમાં ઝંડો ફેરવે આમ કરે. હા એ આપણા દેશનો ઝંડો છે. એમાં કેટલા કલર હોય? 3 કલર હોય ને. એક કેસરી હોય, લીલો હોય અને એક ધોળો હોય. ચાલ ભૂખ લાગી છે ને તમને બેયને? હાલો 10 રૂપિયા આપી દઉં. ઓકે રાજી? અરે ગુલ્ફી પછી ગુલ્ફી ખાઈને મને યાદ કરજો હવે ને. હાલો લ્યો 20 રૂપિયા આપું છું. 10 તારા 10 આના. ઓકે ચાલ આવજો. બાય બાય. तो अभी मैं कब से यहाँ पे इंतज़ार कर रहा था और रैपिडो की राइड मिल जाए पर मिली नहीं. तो फिलहाल अभी वापस से चलते हैं. पता नहीं आज क्या हुआ है. रैपिडो में राइड मिलती नहीं है जल्दी से. मिलती है ऐसे टाइम पे मिलती है जब मैं बिज़ी होता हूँ या कुछ और काम कर रहा हूँ. बाकी जब इंतज़ार करते हैं ना तब नहीं मिलती. कोई नहीं अभी निकलते हैं. बच्चे लोग मिले थे आपने देखा ना. वो बच्चे बोल रहे थे. मैंने जब उसे पूछा प्रधानमंत्री का नाम क्या है? आप हो प्रधानमंत्री? काश मैं होता प्रधानमंत्री. बच्चों में एजुकेशन देखो ना आपने कितना पुअर लेवल पे है. बच्चों को पता भी नहीं हमारे देश का नाम क्या है, हमारे प्रधानमंत्री का नाम क्या है. ये हमारे देश की दुर्भाग्यवश ये व्यथा है अभी
अभी आप देखो